તમે બીપીએડમાં પાર્ટ 1 માં બરાબર છે. આમ જરા શિક્ષકો થવાના છે મોસ્ટ ઓફ, પછી કોઈ આગળ સ્ટડી કરીને દિશા બદલે એ 2 નંબરની વાત છે, પણ મોસ્ટ ઓફ વ્યાયામ શિક્ષક થવાના છે. અને શિક્ષક તો છે ને થોડો આમ હળવો હોવો જોઈએ. ખ્યાલ આવે છે? હળવા હોવું એટલે શું? વજનમાં નહીં, વજનમાં તો ખરું જ, પણ હળવા હોવું એટલે આમ બિંદાસ, આમ આનંદમાં, મોજમાં, મનથી હળવા હોવું. બરાબર? ગુણવંત શાહનું એક વાક્ય છે. ગુણવંત શાહનું નામ સાંભળ્યું છે તમને? મોટા ગુજરાતના અત્યારે જે કેળવણીકારો છે એ પૈકીના એક, કે જે શિક્ષક વર્ગમાં હસી ન શકે, વર્ગમાં હસી ન શકે તે દિવસે તે શિક્ષકે સીએલ મૂકી દેવી. ખ્યાલ આવ્યો તમને? એનો અર્થ એ થયો કે આપણે એક શિક્ષક તરીકે જ્યારે કામ કરતા હોઈએ ક્લાસરૂમમાં, ક્લાસરૂમ ટીચર તરીકે, ત્યારે આપણે બહુ જ સ્વસ્થ, પ્રસન્ન અને હળવાશથી કામ કરીએ. બરાબર? આ પહેલી વાત. તમારા સૌ પાસે, કારણ કે તમે અહીંયા ત્રિભાષી વિદ્યાર્થીઓ બેઠા છો. ગુજરાતી જેમની માતૃભાષા, હિન્દી જેમની માતૃભાષા અને અંગ્રેજી જેમની માતૃભાષા. બરાબર? અથવા તો શું કહેવાય, રિલેટેડ લેંગ્વેજ. તો દરેક પાસે આવી એક નોંધ જે તે વિદ્યાર્થી પાસે છે ને? છે. વેરી ગુડ, સરસ. તો આજે આપણે જો યુનિટ 2 એની ઉપર લખેલું છે. તો બસ એ યુનિટ 2 જે છે એમાં અધ્યાપન કૌશલ્યોના મુખ્ય પ્રકારો, યાની ટીચિંગ ટાઈપ ઓફ સ્કિલ. તો એમાં 6 કૌશલ્યો, 6 સ્કિલ્સ આપેલી છે. વચ્ચે વચ્ચે હું ગુજરાતી, જરૂર લાગે ત્યાં હિન્દી અને થોડુંક પૂરક અંગ્રેજી પણ બોલતો જઈશ. ઓકે? અચ્છા, તો પહેલું કૌશલ્ય, ફર્સ્ટ સ્કિલ, વર્ગ વ્યવસ્થા કૌશલ્ય, યાની ક્લાસરૂમ મેનેજમેન્ટ સ્કિલ. શિક્ષક જ્યારે વર્ગમાં જાય છે ત્યારે પહેલું કામ એણે જે કરવાનું છે તે વર્ગની વ્યવસ્થા કરવાનું કામ કરવાનું છે. તમે બધા વર્ગમાં વ્યવસ્થિત મસ્ત બેઠેલા છો, બહેનો ભાઈઓ, વ્યવસ્થિત લાઈનબદ્ધ, કતારબદ્ધ, હારબદ્ધ બેઠેલા છો. એનો અર્થ એ થયો કે મારે વ્યવસ્થા કરવાની જરૂર નથી અત્યાર પૂરતી વાત. કેટલીક વાર 5 વિદ્યાર્થી અહીંયા બેઠા હોય, 5 વિદ્યાર્થી ત્યાં બેઠા હોય, 15નું મોઢું મારી સામે હોય, 5-7 ઓલી બાજુ મોઢું રાખીને ચર્ચા કરતા હોય. તો આવો સમય અને સંજોગ હોઈ શકે. તમને એમ થાય કે એવું હોય? હા, એવું હોય. એટલા માટે એવું હોય કે અહીંયા તમે તો એક શિક્ષક તરીકે તાલીમ લેવા આવ્યા છો, પણ તમારે જે ટીચિંગ કરવાનું છે હાઈસ્કૂલ લેવલે, એટલે કે સેકન્ડરી, હાયર સેકન્ડરી કે અપર પ્રાઇમરીમાં, બરાબર? તો ત્યાં વિદ્યાર્થીઓ ગમે તેમ બેઠા હશે, એની રીતે મોજમાં, ક્યાંક બેન્ચીસ હશે, ક્યાંક નહીં પણ હોય, ક્યાંક વિદ્યાર્થીઓ રિસેસમાંથી આવે, દોડતા વાતો કરતા આવે. તો આવા સંજોગોમાં શિક્ષક જ્યારે ક્લાસમાં પ્રવેશ કરે, एंटर થાય टीचर इन क्लासरूम, ये समय उसी वक्त उसको पहले क्या करना चाहिए? वर्ग की व्यवस्था अच्छे तरीके से होनी चाहिए. इसलिए कि वर्ग व्यवस्था से ही टीचर का शिष्यों के साथ, विद्यार्थियों के साथ एक ताल्लुक बनता है, यानी एक कॉन्टेक्ट डेवलप होता है. किस तरीके से? वर्ग व्यवस्था से. मैं आपको बताऊं कि मैं आपके सामने पढ़ा रहा हूं, लेकिन मैं इस तरीके से मुंह कर दूं
क्या अच्छा लगेगा? बहुत अच्छा लगेगा, बढ़िया लगेगा। नहीं, क्यों कि इस और मेरे सामने स्टूडेंट है, लेकिन मेरे सामने है, मैंने इधर मुंह कर दिया तो कोई नहीं, मेरे साइड में है, सामने नहीं। तो ये वर्ग व्यवस्था का बहुत बड़ा अहम रूल क्या है कि वर्ग व्यवस्था क्लास लेने से पहले एक शिक्षक को सबसे पहले क्या करना चाहिए? वर्ग की व्यवस्था टनाटन, हम कहते हैं ना, अरे यार टनाटन, तो वर्ग की व्यवस्था टनाटन होनी चाहिए। जिस प्रकार आप बैठे, क्यारेक कोई आम तेम बैठू होय त्यारे शिक्षक केवी रीते रस्तो करे, दाखला तरीके कोई विद्यार्थी त्यारे अरे वाह आવું સરસ હો, આવું સરસ, એટલે શું થાય? બાકીના લોકો સમજી જાય. ખ્યાલ આવ્યો તમને કે સાહેબ શું કહેવા માંગે? પછી એવું નથી કે ટીચર અહીંયા જ રહીને ભણાવે, વચ્ચે આ ચાલે જુએ એને લાગે કે કાંઈ ખબર છે હોય ને. હવે બધા સમજદાર અને બધા મોટીઓ બધા ગ્રેજ્યુએશન પાસ કરીને ગ્રેજ્યુએટ થયેલા એટલે તમને ડિસિપ્લિનની ખબર છે. પણ નાના બાળકો જે હશે એટલે ઓટોમેટિક શિક્ષક જરૂર લાગે ત્યારે આંખો કરી શકે, વચ્ચે જઈ શકે, બેન્ચીસ પર તો એની વચ્ચે પણ જાય. સામાન્ય કામ કરે છે શિક્ષક આવું સામાન્ય કરે છે. જેને આવડે તે આગળ આખો ક્લાસ એટલે કે ઇટ મીન્સ ગેટ પાસ, આખો સમૂહ જો ઉત્તર આપે તો એ ઉત્તર સાંભળવામાં અને એનો પ્રત્યુત્તર આપવામાં મને મુશ્કેલી છે. અને આ જ અપેક્ષા કઈ હું જે કહું છું અત્યારે તે એ જ અપેક્ષા તમારે તમારા વિદ્યાર્થીઓ પાસે જ્યારે તમે લેસન માટે શાળામાં અથવા મેદાનમાં જશો ત્યારે રાખવાની. મેં કયો પ્રશ્ન પૂછ્યો તો? હા, સાહેબ વચ્ચે શા માટે જાય છે? કોણ એનો ઉત્તર આપશે? યસ, વેરી ગુડ. Yes, very good. This is the main point of the classroom teaching. જો શિક્ષક અહીંયા માત્ર અહીંયા જ ભણાવે આમ મિત્રો, પછી એવું થયું કે ઓલિમ્પિક સ્ટાર્ટ અને એમાં એવું છે કે ઘણા લોકો જોડાય. આપણને એમ લાગે કે પૂતળું ઊભું છે અને પૂતળું સરસ મજાનું બોલે છે, કારણ કે બોલતું પૂતળું હોય એ સારું જ કહેવાય ને આપણા માટે તો પ્લસ પોઈન્ટ. યસ, હવે તમે થોડાક માણસ થતા જાઓ છો. તમને એમ થાય એમ કેમ? શિક્ષકે પહેલું કામ વર્ગ વ્યવસ્થાની સાથે વિદ્યાર્થી જોડે ડાયલોગ્સ કરવાનું, જે અત્યારે હું કરી રહ્યો છું. ડાયલોગ yani સંવાદ. કારણ કે શિક્ષક કોઈને એવું ના લાગે કે આ તો આફ્રિકાના કોઈ ઘાના પ્રદેશમાંથી આવેલું વિચિત્ર પ્રાણી છે. શિક્ષક એટલે દોસ્ત. હા, ઉંમરમાં ભેદ હોઈ શકે, અનુભવમાં ભેદ હોઈ શકે, સ્કિલમાં ડિફરન્સ હોઈ શકે. એ સ્કિલ, નોલેજ, એક્સપ્રેશન પાવર આમાં ડિફરન્સ હોઈ શકે, પણ આખરે શિક્ષક કોણ છે? એ તમારો દોસ્ત. અહીંયા ભણાવનાર શિક્ષક પણ તમારો દોસ્ત છે અને કાલ સવારે તમે જ્યાં ભણાવવા માટે જવાના છો, નોટ ઓનલી ફોર લેસન, પણ જ્યારે રેગ્યુલર ટીચર તરીકે આ સ્કૂલોમાં જવાના છો,
સ્કૂલમાં જવાના છો, કોઈ આગળ ભણીને ડોક્ટરેટ થઈને કોઈ કોલેજીસમાં જશે, હા, તો એ વખતે તમારો રોલ કયો હશે? કયો હશે? મિત્ર તરીકે. તમે છો ટીચર, છો તમે પ્રોફેસર, પણ તમારો રોલ એઝ અ ટીચર, એઝ અ પ્રોફેસર, એક દોસ્ત, એક ફ્રેન્ડ તરીકેનો. તો જ વિદ્યાર્થીઓ તમારી જોડે જોડાશે. તમારી જોડે જોડાશે. આપણા બધાનો અનુભવ છે, કયો? કે આપણને કશી ખબર નહોતી પડતી ત્યારે મૌનપણે પણ આપણે હજી ભાષા બોલતા નહોતા શીખ્યા. 6-12 મહિનાના, 1.5 વર્ષના, 2 વર્ષના, આપણે સાહેબની દીકરી છે એવડા નાના હતા ત્યારે મમ્મી જોડે આ બહુ જ ક્લોઝલી રિલેટેડ હતા કે નહીં? કેમ? મમ્મી એ આપણી પહેલી દોસ્ત. આપણી કોઈ જરૂરિયાત હોય તો આપણે પપ્પાને પછી કહીએ છીએ, પહેલા આપણે કોને કહીએ છીએ? મમ્મીને. તો એમ શાળામાં વિદ્યાર્થી માટે જો કોઈ એનો પહેલો દોસ્ત હોય તો એ એના ટીચર. અને મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ પોતાના પ્રાથમિક શાળાના શિક્ષકોને ભૂલતા નથી. આ તો બધા છે સર્વે થયેલો છે શિક્ષણ જગતમાં. હા, શું કે વિદ્યાર્થીઓના મન ઉપર, ચિત્ત ઉપર, એના માઇન્ડ ઉપર ક્લોઝલી અસર કોની થઈ છે? તો એના પ્રાથમિક શિક્ષકો. એનો અર્થ એ થયો કે પ્રાથમિક શિક્ષકોએ વિદ્યાર્થીઓ જોડે જે કામ કર્યું એ એના દોસ્ત બની નથી. કોઈક નાનું છોકરું પહેલા ધોરણમાં, બીજા ધોરણમાં ભણે છે અને શિક્ષક એને ગણિતનો એક દાખલો નથી આવડતો તો એની પાસે આમ બેસી રહીને અમને કહો, ઓ 15 + 30 = 45. આપણને ખબર છે પણ 45 નો આંકડો મૂકતા બાળકને કેટલી બધી વાર લાગે. એક વખત શીખવાડ્યા પછી ન આવડે, ફરી પાછું શિક્ષક મારતા કેટલાક એવા શિક્ષકો પણ છે કે રાજકોટમાં સાહેબે કહ્યું બિંદુબા, હા બિંદુબેન, તો એવા છે કે તો ખુરશી પર બેસે જ નહીં. બેસ્ટ ટીચર છે, હા, તો ખુરશી પર બેસે જ નહીં, બેસી જવું, પેલા લો ચુંબકની જેમ ચોંટી જવું એ સારા શિક્ષકનું લક્ષણ. અત્યારે હું જે તમારી પાસે મૂકું છું, જે મેથોડોલોજી પર મારે તમારી પાસે વાત કરવાની છે, એની ભૂમિકા હું આપું. કારણ કે આખરે આપણી પાસે નોલેજ પૂરતું છે, પણ હાઉ ટુ એક્સપ્રેસ ટુ ક્લાસરૂમ, હા, એ જે કંઈ નોલેજ છે એ વિદ્યાર્થીઓ સુધી પહોંચે નહીં તો એ કોઈ કામનું ખરું. સરસ મજાના સફરજન, સંતરા, દ્રાક્ષ આ બધું ફ્રીજમાં પડ્યું છે. ફ્રીજમાં પડ્યું હોય આપણા ઘરે તો આપણે કાંઈ કામ નહીં. આપણે પણ અમારી પાસે ફ્રીજમાં બધું પડ્યું છે હો. અરે પણ અમારી પાસે ફ્રીજમાં કેટલી વસ્તુ પડી છે. અરે વાહ, બહુ સરસ. તો તમે કેમ સુકાતા જાઓ છો? ફ્રીજમાં ઘણું બધું પડ્યું છે. ક્યાં પડ્યું છે? ફ્રીજમાં. આપણી સામે થાળીમાં પડ્યું. જો યાદ રાખજો, આ હું તમને ઉપમા જુદી રીતે સમજાવું છું જરા, જેથી કરીને તમને બરાબર બેસી જાય, ફિટ થઈ જાય મગજમાં. ફ્રીજમાં પડેલી વસ્તુ જ્યાં સુધી આપણી થાળીમાં ના આવે ત્યાં સુધી નકા. ગમે તે વસ્તુ પડી હોય, એમ શિક્ષકના દિમાગમાં ગમે તેટલું ટોપ લેવલનું દુનિયાભરનું જ્ઞાન પડ્યું હોય, આપણા સબ્જેક્ટનું અને આઉટ ઓફ સબ્જેક્ટ જે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવું ઘણું બધું હોય, પણ એ જ્ઞાન જો વિદ્યાર્થીઓ સુધી પીરસાય
નહીં તો શું થાય? ફ્રીજમાં મુકાયેલા સફરજન, કાજુ, બદામ અને આપણે બધા શું કરે? ફ્રીજ સમૃદ્ધ થતું જાય, આપણે શું કરે? ખ્યાલ આવે છે તમને? તો આટલી હરકત આવું જરા તમને તમારા લેવલને દાખલા એટલે માટે આપું છું કે તમને, હું તો કાલ સવારે જતો રહીશ પણ તમને યાદ આવે કે હા યસ તો કહ્યું ફ્રીજ સમૃદ્ધ થાય, ઘરનો મેમ્બર સુકાતો એટલે ઓટોમેટિકલી આપણને. તો શિક્ષક તરીકે એક લેસન લેવા, એક પાઠ લેવા, લેસન ઇટ મીન્સ ધેટ એક પાઠ, એ 40 મિનિટનો પણ હોય, 45 મિનિટનો પણ હોય અને કલાકનો પણ. એ સમય 2 નંબરની વાત છે, પણ એક શિક્ષક એક લેસન જ્યારે વર્ગમાં લે છે ત્યારે 6 બાબતોને ધ્યાનમાં રાખે. કેટલી? 6 બાબતો. તમારા સૌ પાસે આ નોટ્સ છે, ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ, બરાબર? 3 લેંગ્વેજીસમાં અવેલેબલ છે. તમે આ આખી નોટ્સ કોઈએ જોઈ લીધી હોય, વાંચી લીધી હોય, ભલે સમજાય ન હોય, એ 2 નંબરની વાત. તો એવું કોઈ છે કે જેને વાંચી લીધી હોય? આંગળી ઊંચી કરો. બહુ સરસ, બહુ સરસ. કોઈએ વાંચ્યું તો સારું જ કહેવાય, તો પ્લસ પોઈન્ટ. ઓકે, કશો વાંધો નહીં, ચાલો, વેરી ગુડ. પ્લસ પોઈન્ટ શું કામ છે? કે તમે સાચું બોલ્યું, એ મારે મને પ્લસ પોઈન્ટ. નહીં તો 5 જણા આંગળી ઊંચી કરે, કેટલાક કામ બેઠા હોય આપણે એમ થાય ભાઈ જરા ખ્યાલ આવે છે? તમે બધા સાચું, કશો વાંધો નહીં, ડોન્ટ વરી અબાઉટ ઇટ. એના વિશે કશી ચિંતા કરવાની જરૂર નથી, किसी भी प्रकार की चिंता मत कीजिए. लेकिन अब हमारा क्लास पूरा हो जाए और विशेष या दोपहर के बाद या शाम को या रात को अपने हॉस्टल में जब भी आपको थोड़ा बहुत वक्त मिले, हाँ, उस वक्त इसको पढ़ लें, सबके पास, ठीक है? तो आपको ख्याल आएगा कि 6 स्किल्स क्या है. मैं पहले आपके सामने पढ़ता हूं. एक, वर्ग व्यवस्था कौशल. 6 में फर्स्ट क्या है? वर्ग व्यवस्था कौशल, यानी वर्ग की व्यवस्था अच्छी होनी चाहिए. તમે બધા આમ જરા યંગસ્ટર ભાઈ બહેનો છો, હા, એટલે જરા જુદા પ્રકારનો દાખલો આપું. જ્યારે કે ને પેલા ગોર મહારાજ કન્યા પધરાવો સાવધાન, ત્યારે માયરામાં વ્યવસ્થિત હોય ને કે એક ખુરશી આમ પડી હોય, બીજી આમ પડી હોય, હા, ત્યાં કઈ નકામા કપડાનો ઢગલો પડ્યો હોય, એવું કઈ હોય એવું? એ જેટલી જગ્યા હોય 10 બાય 12 કે 20 બાય 25 જેટલો હોય એ એટલો ટીપ ટોપ. તો એમ આપણો વર્ગખંડ બેઠક વ્યવસ્થાની દ્રષ્ટિએ જો આપણે વર્ગ વ્યવસ્થા એમ કરીએ, અને વર્ગ વ્યવસ્થા એ શું કામ જરૂરી છે? કે જો વર્ગની વ્યવસ્થા બરાબર હશે તો જે પીરસવામાં આવશે તે બરાબર ઉતરશે. ખેડૂત ખેતી કરેલી હોય, સરસ મજાની વાવણી પહેલા અને પછી વાવે તો શું થાય? બરાબર વ્યવસ્થિત એ બીજ જમીનમાં જાય અને ઉગી જાય. અને એના માટે થઈને વર્ગ વ્યવસ્થા
એ જો ટનાટન હોય, વ્યવસ્થિત હોય, સરસ હોય, તો આપણું પહેલું પગથિયું ઓકે ગણવાનું. શું ગણવાનું? ઓકે ગણવાનું. હવે પહેલી વાત, વર્ગ વ્યવસ્થા. તમારી આ વર્ગ વ્યવસ્થા વ્યવસ્થિત છે. હવે જુઓ, વર્ગ વ્યવસ્થા કૌશલ્યમાં પણ એના 8 પેટા પ્રકારો આપેલા છે. કેટલા પેટા પ્રકારો આપેલા છે? 8 પેટા પ્રકારો આપેલા છે. પણ અત્યારે એ બધા પેટા પ્રકાર કદાચ આપણે જોઈ શકીએ કે ના જોઈ શકીએ, પણ હું તમને એમ કહું છું કે એ 8 જે પેટા પ્રકાર છે એને તમે વાંચી જાઓ. એક વખત તમારી નજર સરવા પસાર થઈ જાય, બરાબર? જેથી કરીને એના અનુસંધાને તમે મને પૂછી શકો. ઓકે, દૃષ્ટાંત તમે વાંચવા છો, જોઈ લો. કેટલા લોકો પાસે શું આપણો વર્ગ વ્યવસ્થાનો ભાગ છે? હું અહીંયા ભણું છું એટલે મને ખ્યાલ આવે છે કે બધા પાસે આ નોટ્સ નથી. હા, કાં તો તમારી પાસે પહોંચી નથી, અથવા તમે અહીંયા સૂચના મુજબ લાવ્યા નથી. આ પણ વર્ગ વ્યવસ્થાનો જ એક ભાગ છે. ઘણીવાર વિદ્યાર્થી તમે ભણાવો 9મા ધોરણમાં, પણ ટેક્સ્ટ બુક ન લાવ્યા હોય તો શું થાય? કશું ના. ઓકે, તમે આપણે જોઈ જાઓ અને વાંચ્યા પછી તમે મને પ્રશ્ન પૂછો એટલે મને ખ્યાલ આવે કે તમને કેટલું મેં કહ્યું તે સમજાયું છે અથવા તમારે શું કહેવાનું છે. હું જરા બોલી જાઉં છું સાથોસાથ. વર્ગમાં શિસ્તની જાળવણી. તો બે વિદ્યાર્થી મોટો બતાવ્યા પણ તે મને કીધું તું પણ મેં નતું કીધું, પણ તું ખોટું સમજો છો. હવે આવું વર્ગમાં થાય તો મજા આવે. એક સરસ મજાનું ડ્રામા નાટક પડી જાય. ડીજે ચાલે, વર્ગમાં ચાલે. વર્ગ વ્યવહાર, હા, શિસ્તની જાળવણી, અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ જાળવવું. વર્ગ શેના માટે છે? શિક્ષણ માટે. વર્ગ બીજી કોઈ વ્યવસ્થા માટે. તો એના માટે આખું વાતાવરણ જે ક્રિએટ કરવું પડે, ડેવલપ કરવું પડે, એટમોસ્ફિયર. અંગ્રેજીમાં બહુ સરસ શબ્દ છે ઓથોસ, યાની ભાવાવરણ. દરેક વર્ગને એ પોતાનું એક ભાવાવરણ હોય, ભાવાવરણ, અને એના આધારે શિક્ષક ચાલે. બીજું, વિષયોની વિવિધતાનું સંચાલન. શિષ્યોની વિવિધતાનું સંચાલન. વર્ગમાં 3 પ્રકારના વિદ્યાર્થી હોય મોટા ભાગે. હા, એક ફાસ્ટ લર્નર હોય, નંબર 2 મીડિયમ લર્નર હોય, અને નંબર 3 મારા જેવા કાઉન્સમાં ગુજરાતીમાં અંગ્રેજીમાં કેવા હોય? સ્લો લર્નર. એકને અહીંયા એક દાખલો બનાવ્યો હોય, તમે બધા ભણી ગયા છો. I બરાબર PR ના છેદમાં સીતારામ. છઠ્ઠા ધોરણમાં, 5મા ધોરણમાં ગણિતમાં આવે છે I બરાબર PR ના છેદમાં 100. કોઈ સાદા વ્યાજનું સૂત્ર છે. અહીંયા બોર્ડ પર એની રજૂઆત થાય. હું લઈ આવ્યો છું. શિક્ષકે રાખવું પડે ભાઈ. એ તો એના હાથો કહેવાય. આ હાથો છે એ પડતો છે. તો શિક્ષક અહીંયા લખે I બરાબર PR ના છેદમાં 100. I એટલે આ, રેટ એટલે રેટ, હા, N એટલે વગેરે વગેરે એ લખે. અને તરત જે ફાસ્ટ લર્નર છે એને આવડી. આખા ક્લાસમાં આ ત્રણેય કેટેગરી
ત્રણેય સ્ટેજીસ દરેક ક્લાસમાં હોવાના, દરેક ક્લાસમાં એના વિના એ શક્ય જ નથી. એટલે જે ફાસ્ટ લર્નર છે, ઝડપથી શીખનારો છે, એને 20 મિનિટે સરે બોર્ડ પર કરાવ્યું એક સૂત્ર, એટલે એને ક્લાસમાં જ આવડી ગયું. બીજા મીડિયમ લેવલના છે, એને એકાદો દાખલો બનાવે, થોડી પ્રેક્ટિસ કરાવે, વચ્ચે જઈને ઉભા રહે છે. ત્રીજો એક વર્ગ એવો છે સ્લો લર્નર. એને થોડા દાખલા સ્વાધ્યાયમાં આપવા પડે, બીજે દિવસે પણ એની પાસે જરા ટેલી કરવી પડે અને આવું. ઓકે, તો આપણી વાત હતી ક્યાં કે વિદ્યાર્થીઓના જે વૈવિધ્યતા છે, 3 પ્રકારની કેટેગરી છે. એક કેટેગરીનું શિક્ષકોએ ધ્યાન રાખવાનું. શિક્ષકોએ વર્ગ વ્યવસ્થામાં ક્યારે એવું નહીં થઈ શકે કે શિક્ષકની ગાડી તો 120-30 ની ઝડપે ચાલી જાય, તો એની સાથે આખા ક્લાસમાંથી કેટલા સ્ટુડન્ટ જોડાશે? માંડ 8-7%. માંડ 8-7%. જે ફાસ્ટ લર્નર છે એની હારો હાથ દોડે. અને તમે તો અહીંયા પ્રેક્ટિકલ કરો છો, તમે બધા દોડો તો બધા એક સાથે દોડો છો, પણ જ્યારે જે પોઈન્ટ પર જ્યાંથી સ્ટાર્ટ કર્યું હોય, જ્યાં આવવાનું છે, ત્યાં બધા એક સાથે પહોંચો છો? કેમ? દરેકની પર્સનલ એબિલિટી અને કેપેસિટી, ક્ષમતા, શક્તિ એ જુદી જુદી છે. જો ફિઝિકલ બાબતમાં દરેકની ક્ષમતા જુદી જુદી હોય, તો મેન્ટલ બાબતમાં દરેકની ક્ષમતા જુદી જુદી હોય કે ના હોય? ખરું? અને એક જુદી જુદી છે એની સાબિતી શું? કોણ કહેશે? જુદી જુદી તમે એમ કહ્યું કે હા, તો મેં સ્વીકારી લીધું, હા બરાબર, તો એની સાબિતી જોઈએ ને. આપણે એમ કહીએ કે આ પાણી છે, કોઈ એમ કહે કે ના 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 એ તો H2O છે. ખ્યાલ આવે છે? તો આપણે એની સાબિતી લઈ લીધી હોય કે આ 3 પ્રકારના વિદ્યાર્થી છે, એની સાબિતી કઈ? એની સાબિતી કઈ? જો આ વર્ગ વ્યવસ્થાનો ભાગ છે, વચ્ચે જરૂર લાગે ત્યાં પ્રશ્ન પૂછવો, શિક્ષકે થોડા સમય માટે થોભી જવું, અને ક્યાંય આમ જરા મારે તો ચા રાખો આમ પણ જોઈ શકું, એટલું મને આમ ન દેખાય, જરા આમ પણ જોઈ શકું, આમ કેમ નથી? એનો અર્થ એ થયો, જો બધા જ ફાસ્ટ લર્નર હોત તો હું ને તમે આ નવરા ધૂપ હોત, કારણ કે તો બધા જ ડોક્ટરો ને એન્જિનિયરો હતા. ખ્યાલ આવ્યો તમને? ફાસ્ટ લર્નરનો અર્થ છે અત્યંત તેજસ્વી, મધ્યમ અને થોડા પુઅર, નબળા વિદ્યાર્થીઓ. ખ્યાલ આવે છે? તો એટલે આ એની સાબિતી છે. કેટલાક મેડિકલમાં જાય છે, કેટલાક એન્જિનિયરિંગમાં જાય છે, કેટલાક કમ્પ્યુટર સાયન્સમાં જાય છે, કેટલાક બીકોમમાં જાય છે, કેટલાક બીએ આર્ટ સાઇડમાં જાય છે, કેટલાક ફિઝિકલમાં આવે છે. આ દરેકની સ્ટ્રેન્થ, એની જે રેન્જ છે ફિઝિકલ અને મેન્ટલી અલગ અલગ છે, અને એ દેખાય છે ક્યાં? વર્ગમાં. ક્યાં દેખાય છે? વર્ગમાં. શિક્ષક ઘણીવાર 10મા ધોરણમાં ભણનારો કોઈ છોકરો મને પૂછે કે મારે 11-12 સાયન્સ કરવું છે. 3 છોકરા મને ક્યારે વાલી પણ પૂછે કે સાહેબ અમારા દીકરાને સાયન્સમાં મોકલવો છે, ત્યારે હું એમ કહું સમજણ પડી? ભાઈ તમે સાયન્સની વાત કરો છો,
આને રોકડા 47 ગુણ આવ્યા છે. આ આખી જિંદગી ટ્રાય આપશે તો બાર પાસ નહીં. એને તમે એની પસંદગી જ્યાં છે ત્યાં જાઓ. ખ્યાલ આવે છે? સમજાય છે? આ મેં દાખલો તમને જુદા લેવલથી આપ્યો, પણ અહીંયા આપણે મુદ્દો આપણો મૂળ મુદ્દો આપણો કૌશલ્ય ચાલે છે, એ ચાલે છે ને, એ નથી ક્યાં ને ચાલો જો બાપા તમને યાદ કરાવી. હા, તો વર્ગ વ્યવસ્થામાં શિક્ષકે જાણે એને સીધું પહોંચી જવાનું હોય એવી રીતે એક્સપ્રેસ ઉતરી જાય એમ નહીં, એમ ચાલશે. કારણ કે બધા જ ફાસ્ટ લર્નર. એમાં ચોથો મુદ્દો છે વ્યવસ્થિત પાઠ યોજનાનો અમલીકરણ. તમે સરસ મજાનો તમારે લેસન કાઢવો પડશે. પાઠ આ નમૂનો છે તમારી પાસે, આવશે, ચિંતા કરો, આવશે. તો આ લેસન આ નમૂનો છે, તો આવો એક નમૂનો સરસ તમારે પહેલા લખવો પડશે. અને લખો એટલે તમને ખ્યાલ આવે અમારે શું કરવાનું છે, અને એમાં જે લખો તે પ્રમાણે તમારે કરવાનું છે. પાઠ આયોજનના એની પાઠની યોજનાનું અમલીકરણ કરવાનું છે. જતા આપણે ઓલિમ્પિક ઉપરનો પાઠ હોય, પેલા ઓલિમ્પિક એટલે શું, એનો ઉદ્ભવ ક્યારે થયો, પ્રાચીન ઓલિમ્પિક, આધુનિક ઓલિમ્પિક, એનો ધ્વજ, હા, એમાં 5 રીંગો, એની જ્યોત, આ બધી વિગત કાંઈ તમે બાળકોને આપો નહીં અને સીધા વર્ગમાં જાઓ 2 મિનિટમાં એમ કે ઓલિમ્પિકનો હે બાળકો ઓલિમ્પિકનો પ્રારંભ ક્યારે થયો બોલો. છોકરાઓ આપણી સામે જોઈએ, આપણે એ કરવું છે. છોકરા કે આ તો સાવ આ પૃથ્વીનો બહારનો સમય, અમને કશું ભણાવ્યા વિના તમે કુકરમાં કાંઈ બાફવા મૂકો અને સીધી થાય પછી તમે તો કાશકરિયા સફાઈ ગયા છે, પણ કુકરમાં કાંઈ મૂકતું નથી અને સીધું કુકર ખોલો તેમાં કાંઈ નીકળ્યો હવા અને પાણી મૂકતું હોય તો પાણી. યસ, વેરી ગુડ. તો એમ આપણે જે બાળકને કશું આપ્યું નથી. જો ચોથો મુદ્દો બહુ સરસ છે, વ્યવસ્થિત પાઠ યોજનાનું અમલીકરણ. તમે 6 સ્ટેપ ઉપર 6 સ્કિલ એનો પાઠ તૈયાર કર્યો, એ વર્ગમાં બરાબર એનું અમલીકરણ કરવાનું છે. અને પછી જ યાદ રાખજો, પછી જ એમાં છેલ્લું સ્ટેપ છે મૂલ્યાંકન, છઠ્ઠું સ્વાધ્યાય. હવે એ તમે પહેલા લાવ્યો તો ચાલે નહીં. એટલે વર્ગ વ્યવસ્થાનો એક મહત્વનો ભાગ છે કે પાઠ યોજનાનું વ્યવસ્થિત અમલીકરણ. પાંચમો સંવાદની પ્રભાવશાળી પદ્ધતિ, સંવાદ, ડાયલોગ. મેં તમને વચ્ચે વાત કરી, એ શિક્ષકે બાળક જોડે સંવાદ કરવાનો છે. એજ્યુકેશનલ ફિલોસોફીમાં એક સરસ મજાનું સ્ટેટમેન્ટ, એક વાક્ય છે કે કોઈ પણ સબ્જેક્ટનો ટીચર એ પહેલા ભાષાનો ટીચર. કોઈ પણ સબ્જેક્ટનો ટીચર એ પહેલા શેનો ટીચર છે? એ ગણિત ભણાવે, શારીરિક શિક્ષણ ભણાવે, સ્ટેટિસ્ટિક્સ ભણાવે, સોશિયોલોજી ભણાવે, કોઈ પણ સબ્જેક્ટ ભણાવે, પણ પહેલા એને બાળક જોડે, સ્ટુડન્ટ જોડે ડાયલોગ્સ કરે. અને ડાયલોગ્સ કેવી રીતે થાય? માત્ર ભાષા. શેનાથી થાય? એટલે સંવાદની પ્રભાવશાળી પદ્ધતિ. એટલે બાળક જોડે જે તમે ડાયલોગ્સ કરો છો એ ડાયલોગ્સ વ્યવસ્થિત હોવો જોઈએ. તમે એક શબ્દ આજે બોલો,
બીજો શબ્દ કાલે બોલો, ત્રીજો શબ્દ બોલતા વળી એકાદી રજા આવી જાય તો પછી બોલો, તો એમ ચાલે. શિક્ષકની ભાષા તો એકદમ રસાળ હોવી જોઈએ, સરળ હોવી જોઈએ, સમૃદ્ધ હોવી જોઈએ, તો જ વિદ્યાર્થીઓ જોડે વર્ગમાં સરસ ડાયલોગ થાય. આગળ છઠ્ઠું, અનપેક્ષિત પરિસ્થિતિઓનું સંચાલન. વર્ગ વ્યવસ્થાની વાત છે. મેં તમને કીધું કે વર્ગ વચ્ચે દાખલો તમને આપી દીધો. કોઈક આવી ગયા, બીજાનો કાટલો તો રહી ગયો. આવું તમે મોટા છો એટલે કોલેજમાં શક્ય નથી, અને સાગરામાં તો અશક્ય જ છે, બરોબર. પણ બીજી હાઈસ્કૂલોમાં ખબર છે ને તે દિવસે કે મને રિસેસમાં ઘટના ઘટી હોય એનું પરિણામ ક્યાં દેખાય? ક્લાસરૂમ. અનપેક્ષિત પરિસ્થિતિઓનું સંચાલન. કોઈ વિદ્યાર્થી ને શિક્ષક કહ્યું ભાઈ ઉભો થા, એટલે ઉભો થયો. હવે વિચારો એકદમ ઉભો થયો, એકદમ ઉભો થયો એટલે પડી ગયો. પડી ગયો જો આ વર્ગ વ્યવસ્થાનો વાત પડી ગયો એટલે આપણે હા બહુ સરસ પડી ગયો. એમાં આપણે કહીશું શું કહીશું? આરામ છે. એ પડી ગયો તો આપણે આકસ્મિક ઘટના બની, અનપેક્ષિત, આપણી ઈચ્છા નહોતી કે વિદ્યાર્થી પડે પણ થઈ ગયું તો એ વખતે આપણે એને સંભાળી લેવું પડે. કોઈ વિદ્યાર્થી છે એને વર્ગમાં સતત શરદીને કારણે છીંકો આવ્યા કરે છે, ઉધરસ આવ્યા કરે છે, તો આ વસ્તુ પણ વર્ગને ડિસ્ટર્બ કરનારી વસ્તુ છે. હું એક તમને કહું છું, નાનો માઇનોરેટ પણ મહત્વનો મુદ્દો કહું. એટલે વર્ગ વ્યવસ્થા એટલે વર્ગ વ્યવસ્થા. આપણા એક બહુ મોટા કવિ થઈ ગયા, એનું નામ છે ઉમાશંકર જોશી. તમે નામ સાંભળ્યું? એમની ચોપડી છે, એનું નામ છે કેળવણીનો કિમિયો. એ ચોપડીમાં એક પ્રકરણ છે, એનું નામ છે વર્ગ ન બને સ્વર્ગ. આશ્ચર્ય, વર્ગ ન બને સ્વર્ગ એટલે કે વર્ગ જેમ સ્વર્ગમાં બધું અપ ટુ ડેટ વર્ણન આપ્યું છે તો એ વર્ગ એ ન બને સ્વર્ગ, તો એમ આપણો વર્ગ આવી નાની મોટી કાંઈ પણ ઘટનાઓ ઘટે આકસ્મિક, તો એમાં એને આપણે મેનેજ કરતા. એક વિદ્યાર્થી કાંઈક સંચાથી અણી કાઢે છે, અથવા તેનો એક જમાનો એવો હતો અમારા વખતે, આજે તો સંચા આવી ગયા, કાંઈક બ્લેડથી અણી કાઢે. હવે આમ અણી કાઢતા કાઢતા અહીંયા આવી ગયું, આ ભાગ થોડો ઉપડી ગયો. હા બહુ સરસ, બહુ સરસ, અને સારું જવા દે. એમ આપણે કહીએ કાંઈ વધુ ચિંતા કરવા ભાઈ, જો પાણીનો ગોળો છે ત્યાં અથવા નળ છે ત્યાં તું જરાક ઠંડો હાથ રાખ, આની ઉપર પકડું. તો આ વર્ગ વ્યવસ્થાનો એક ભાગ છે. આગળ 7મો ટોપિક, પ્રવૃત્તિઓનું યોગ્ય આયોજન. વર્ગમાં પ્રવૃત્તિ એનો પ્રાણ છે. પ્રવૃત્તિને કારણે આપણા શરીરમાં, આપણું શરીર જેને આપણે દેહ કહીએ છીએ, દેહની અંદર શું છે? આત્મા. તો આત્મા એનો પ્રાણ છે. એમ વર્ગ વ્યવસ્થામાં પ્રવૃત્તિ એનો પ્રાણ છે. કેટલીક જગ્યાએ છોકરાઓ સાહેબ આમ ફેંકતા હોય ઘડા શબ્દના ગળા, છોકરાઓ સાંભળતા જમણા કાને સાંભળે, ડાબા કાને ક્રાંતિ કરી. ખ્યાલ આવે છે? આવા સંજોગોમાં શું કરવાનું? એને પ્રવૃત્તિ આપી. અને પ્રવૃત્તિ આપીએ ત્યારે શું થાય? બાળકને જાતે કામ કરવું પડે. આપણે અહીંયા હું એક દાખલો ગણાવું, પછી એ જ દાખલો હું તમારી પાસે મૂકું
તમે બધા ધંધે લાગો ને મેં તમને હું આવ્યો અને 5-7 મિનિટમાં જ ધંધે લગાડ્યા. કોની પાસે નોટબુક છે અને હું આને ગયો એટલે ક્યાં ક્યાં ખાલી જગ્યા છે એનો પણ મને ખ્યાલ આવી ગયો. પણ મારે થોડીક શરમ રાખવી જોઈએ. મોટા ખ્યાલ આવી ગયો? સમજાય છે તમને? જો આ શું છે? પ્રવૃત્તિ છે યાર. તમે માનો કારણ કે હું વર્ગ વ્યવસ્થાનું ભાષણ ઠપકારી દઉં એના કરતા એ ભાષણ માત્ર મારું ન રહે, એ ભાષણ તમારું બને. કોનું બને? તમારું બને. માટે આ પ્રવૃત્તિ રીડિંગ એ પણ એક પ્રવૃત્તિ છે. ક્યાંક દાખલો ગણાવવો એ પણ પ્રવૃત્તિ છે. ખ્યાલ આવે છે? આગળ છેલ્લો મુદ્દો શિક્ષકની આગવી હાજરી. કેટલાક શિક્ષકો વર્ગમાં હોય તો શું અને ખાલી જગ્યા ન હોય તો કોઈ ફેર પડે અને ક્યારેક તો એમ થયા કરે કે હાશ નથી આવ્યો, બહુ સારું, આપણે આપણું કામ કરીશું. ખ્યાલ આવે છે? 4 પ્રકારના શિક્ષકો હોય છે. જેને આખી મેથડ શોધીને ડોક્ટર બ્લૂમફિલ્ડ, અંગ્રેજ હતો, અમેરિકાનો, એને 4 પ્રકારના શિક્ષકો ગણ્યા છે. પહેલા શિક્ષકો એવા કે જેની પાસે નોલેજ પૂરતું છે પણ કેમ આપવું એની આવડત નથી. કન્ટેન્ટ નોલેજ છે, એક્સપ્રેશન નથી. કુવામાં જમીનમાં તળમાં પાણી છે પણ દૂરથી આવે એમ નથી. કેવી મજા આવે? મજા આવે? શિક્ષક પાસે નોલેજ છે પણ એક્સપ્રેશન નથી. નંબર 1. નંબર 2, કેટલાક પાસે મારું જેમ ઉનાળામાં નદી જેવી સ્થિતિ હોય, ખાલી ખમ પણ વાતો આ મોટી કરો કે આ શંકરાચાર્ય પછી આ ભાગ લાગે. આદ્ય ગુરુદેવ શંકરાચાર્ય આપણને એમ લાગે એટલે ખૂબ બોલી જાય. 15-20 મિનિટ બોલે. અહીંયા તો કાંઈ ખાસ છે નહીં. 15-20 મિનિટ બોલે એટલે હવા નીકળી જાય. એક જેની પાસે નોલેજ છે, એક્સપ્રેશન નથી. નંબર 2, નોલેજ નથી, એક્સપ્રેશન છે, અભિવ્યક્તિ છે, તમને કીધી દે, પ્રભાવ પાડે બરાબર એવા શિક્ષકો. નંબર 3, જેની પાસે નોલેજ પણ છે અને એક્સપ્રેશન પણ છે. આ બેસ્ટ ક્વોલિટી. એટલે કે કૂવામાં પાણી પણ છે અને મશીન પણ મૂકેલું છે અથવા બોરમાં પાણી પણ છે અને કનેક્શન પણ છે તો જ ક્યારામાં પાણી આવે ને. પહેલું નોલેજ છે, એક્સપ્રેશન નથી. નંબર 2, એક્સપ્રેશન છે, નોલેજ. નંબર 3, નોલેજ પણ છે પ્લસ એક્સપ્રેશન. અને ચોથો વર્ગ એવો છે. કોણ કહી શકે? આમાંથી જ આવે છે 3 રૂપ આપ્યા એમાંથી જ ચોથું રૂપ નક્કી થાય એવું છે. કેવું? નહીં, જેમ કે આ વર્ગ વ્યવસ્થાનો ભાગ છે. અંગ્રેજી યસ બોલો. કોઈ ભાઈ આટલું સમજાવ્યા પછી તો નહીતર તો મને એમ લાગે કે મારે શાંતિથી બેસી જવું અને મૌન ધારણ કરી લેવું. ચોથો વર્ગ કેવા પ્રકારનો હોઈ શકે? કે જેની પાસે જેની પાસે પહેલો વર્ગ એવો નોલેજ છે, એક્સપ્રેશન નથી. બીજો માત્ર એક્સપ્રેશન છે, નોલેજ નથી. ત્રીજો બે વસ્તુ છે.
ચોથો એવો છે એની પાસે મોટી ખાલી જગ્યા એને કહેતા નહીં ખાનગીમાં કહું ગુજરાતીમાં આવું અહીંયા ખાલી છે અને એક્સપ્રેશન પણ છે ખ્યાલ આવી ગયો છે તમે શિક્ષક થવાના છો એટલે કહું છું 4 પ્રકારના તો આપણે કેવા શિક્ષક થવું એનો આધાર આપણા ઉપર છે શિક્ષકની આગવી હાજરી શિક્ષક વર્ગમાં બાળકને પહેલો પગ મૂકે ને એની અસર થાય તમે કરંટ આવે ના કરંટ ન આવે પણ શિક્ષક જે પોઝિટિવિટી લઈને વર્ગમાં આવે તૈયારી કરીને ભણાવવું જોઈએ ક્યાંક વાડીએ ગયો હોય ખેતરમાંથી પાંચા ચડાવ્યા હોય બાઇક લઈને આવે આવું તમે જોયું હશે પ્રાથમિકમાં હાઈસ્કૂલોમાં ક્યાંક આવું હશે હોય જ એનો વંશ ક્યારેય વયો નથી જતો ચાલુ જ રહી તો એ શિક્ષક વર્ગમાં શું કરે ભાઈ પછી મેં તમને કીધું હતું ને કાલે કોણ તૈયારી કરી આવ્યા છો બસ આવીને એનો જે મૂળ મંત્ર હોય એ શબ્દ પણ ઓલો શિક્ષક વર્ગમાં આવે છે ત્યારે પહેલો જ મૂકે પગ પોઝિટિવિટી અરે હું આટલા બધા વિદ્યાર્થીઓને ભણાવું છું તો મારી તૈયારી વિથ પ્રિપરેશન તૈયારી સાથે કરવી જોઈએ અને તો જ હું એને ન્યાય આપીશ ખ્યાલ આવે છે તો આટલી વાત શિક્ષકની આગવી હાજરી કેવળ હાજરી એની પ્રતિભાની એની પર્સનાલિટીની એક હાજરી આપણી હાજરીથી જ કેટલું સરસ ચાલે બીજો મુદ્દો છે વિષય અભિમુખ કૌશલ્ય હવે સમય થોડો છે કઈ નથી બાકીનું આપણે લેશું છોડી નહીં દઈએ તમને ચિંતા નથી વિષય અભિમુખ કૌશલ્ય કે જે વિષય ભણાવવાનો છે આપણી પાસે 5 મિનિટ છે ને 10 ને 35 છે ઓકે 5 મિનિટ છે સામે ઘડિયાળ તો જે વિષય ભણાવવાનો છે એ વિષય શિક્ષકે ભણાવવો જોઈએ અમારા એક સાયન્સ ટીચર હતા લોભાથી વર્ગમાં જાય અષ્ટમ પષ્ટમ વાતો કરે અને પછી રામાયણની વાર્તા શરૂ એવી મજા આવે સાયન્સ ટીચર છે એને વર્ગમાં રામાયણની વાર્તા કરી શકાય ક્યાંક પ્રોક્સી પીરિયડમાં આવ્યા હોય રામાયણની વાર્તા કરે તો એ 2 નંબરની વાત પણ સાયન્સ ટીચરે તો વર્ગમાં જઈને ગતિના નિયમો ન્યૂટનના અથવા તો સંજ્ઞાઓ અથવા તો પદાર્થનું આખું વિજ્ઞાન એને સમજાવવાનું એને રામાયણની વાત કરવાની તો વિષયાભિમુખ કૌશલ્ય એટલે શિક્ષકે જે વિષય બાળકને ભણાવવાનો છે એની તરફ વર્ગ વ્યવસ્થા થઈ ગઈ ઓકે પૂરું પછી વિષય તરફ અભિમુખ કરવાનો છે અભિ એટલે સારું મુખ એટલે મોઢું અત્યારે હું અને તમે અભિમુખ છીએ મિત્રો પછી એમાં એવું છે ને તમે આમ ગોઠવણ કરજો પાછળ છે અભિ એટલે સારું એટલે જે વિષય તમારે ભણાવવાનો છે ક્લાસરૂમમાં એઝ અ ટીચર એ વિષય માટે જોઈએ વિદ્યાર્થીઓનું અભિમુખ તમારી જોડે જોડાય તમારી જોડે ટાંકણો બંધાય એ કરવું જોઈએ અને એના માટે થઈને પહેલો મુદ્દો છે કે વિષયના મૂળભૂત ભાગો શું અંદર છે એની અંદર પેટા ટોપિક સબ ટોપિક
શું છે? વિષયના મૂળભૂત ભાગોની સમજ. મેં તમને એક દાખલો વચ્ચે આપ્યો, સહેજ યાદ કરાવીને ચાલો. ઓલિમ્પિક વિશે તમે ભણાવો છો તો ઓલિમ્પિકના આરંભથી માંડી, ઈસવીસન પૂર્વેથી માંડી અને છેલ્લે હમણાં જે ઓલિમ્પિક ખેલાયો ત્યાં સુધીનું કાંઈ હોય અને એક વર્ગની અંદર તમે જેટલું લઈ શકો એટલું તમારે લેવાનું. તો સબ્જેક્ટની ફંડામેન્ટલથી મૂળભૂત સમજ તમારે વિદ્યાર્થીઓ પાસે રજૂ કરવાની છે. કોઈ માનું છું કે આપણો બેલ પડી ગયો છે, બાકીનું જે છે એ આપણે લેશું. અને મને એ વાતનો આનંદ છે કે મારે હજી ઘણું આગળ જવાનું છે, પણ તમે બધા સાથે થઈ ગયા.